હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. અગેન તમારા માટે એક જબરજસ્ત સ્કોલરશિપ લઈને આવ્યો છું. તમે લોકો ફર્સ્ટ યરમાં હોવ, સેકન્ડ યરમાં હોય કે થર્ડ યરમાં હોય, તમે ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ્સ હોય તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો. એઝ વેલ એઝ તમે ફાર્મસી કરતા હો, એમબીબીએસ કરતા હો, બીસીએ, બીકોમ, બીબીએ, બીએસસી, કોઈ પણ અંડર ગ્રેજ્યુએટનો તમારો કોર્સ હોય, તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. શરત માત્ર એટલી છે કે ગુજરાતના હોવા જોઈએ, એટલે તો વિડીયો બનાવ્યો છે. અને ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરમાં સ્ટડી કરતા હોવા જોઈએ. ફોર્થ યરમાં સ્ટડી કરતા હોય તો એના માટે એલિજિબિલિટી નથી. 50,000 રૂપિયા સુધીની તમને સહાય મળશે લેપટોપ લેવા માટે. આ સ્કોલરશિપ કોણ આપી રહ્યું છે? તો વિવો કંપની, તમને ખ્યાલ હશે, આ સ્કોલરશિપ આપી રહ્યું છે. વિવો સ્કોલરશિપ. લાસ્ટ ડેટ જે છે એ એપ્લાય કરવાની 15 જાન્યુઆરી છે. એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઉં છું, વેબસાઇટની લિંક. હવે આમાં એની એલિજિબિલિટી શું છે, કેવી રીતે આપણે એપ્લાય કરવાનું છે, બધી વસ્તુ જે છે A to Z હું આ વિડીયોમાં બતાવીશ. તો ચેનલમાં આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઠીક છે? અને આવા બીજા બધા વિડીયોઝ જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પર કહેજો કે સર, હજુ આવી કોઈ સ્કોલરશિપ કે ઓનલાઈન અર્નિંગનું કે ઇન્ટર્નશિપનું કે જોબનું કંઈ હોય તો વિડીયો બનાવો પ્લીઝ. હજુ હું સરસ મજાનું રિસર્ચ કરીશ, મારી ટીમ રિસર્ચ કરશે અને તમારા માટે સરસ સરસ મજાના વિડીયોઝ લઈને આવશે. ઓકે? તો એકદમ જેન્યુઅન છે, બિલકુલ ડરવાની જરૂર નથી. CSR એક્ટિવિટી જેને કહેવાય, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એના હેઠળ આ એક પ્રાઇવેટ કંપની જે છે વિવો, એ સ્કોલરશિપ આપી રહી છે. લખેલું છે વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર 2024-25 યુજી. યુજીનો મતલબ થાય છે બેટા અંડર ગ્રેજ્યુએટ. ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ્સ હોય કે ડિગ્રીના હોય, બીસીએ, બીકોમ, બીબીએ કોઈ પણ કરતા હોય, પણ યુજી કરતા હોવા જરૂરી છે. વિવો અ પ્રીમિયમ ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ હેઝ પાર્ટનર્ડ વિથ વિદ્યાસારથી. એક વિદ્યાસારથી પોર્ટલ છે જેમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું હોય છે. અને એકાઉન્ટ બનાવશો, સાઇન અપ કરશો, બધું ફ્રી છે, કોઈ ચાર્જ નથી. અને આ વિદ્યાસારથી પોર્ટલ પર તમે તમારું એકાઉન્ટ બનાવી અને પછી તમે લોકો આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકો છો. બહુ સિમ્પલ છે, બહુ જ નોમિનલ, એટલે કહેવાય ને કે નોમિનલ સ્ટેપમાં તમે લોકો આમાં એપ્લાય કરી શકશો. ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓ આ વિદ્યાસારથી પોર્ટલ ઉપર પોતાનું સાઇન અપ કરી અલગ અલગ જેટલી પણ સ્કોલરશિપ આવે છે એ સ્કોલરશિપમાં એપ્લાય કરે છે અને લોકોને સ્કોલરશિપ મળે છે. એટલે હું જો આ વિડીયો બનાવી રહ્યો છું. બધાને મળશે એની ગેરંટી નથી, કેમ કે બધાને આપવા જાય તો પાર્ટી ઉઠી જાય. એટલે બધાને ના મળે, પણ એ લોકો સિલેક્શન કરશે, એના બેઝ ઉપર તમને લોકોને મળશે. એપ્લાય કરવું બિલકુલ ફ્રી છે, કોઈ ચાર્જ નથી, 1 રૂપિયો તમારે કોઈ જગ્યાએ આપવાનો નથી. રાઈટ? શેના માટે છે? ટુ સપોર્ટ ધ એજ્યુકેશન સિસ્ટમ, બરાબર, ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ ફ્રોમ અંડર પ્રિવિલેજ બેકગ્રાઉન્ડ through this collaboration. Vivo aims to offer financial scholarship to these students, enabling them to pursue quality education without interruption. Quality education મેળવવા માટે, ફાઇનાન્શિયલ તમને લોકોને હેલ્પ કરવા માટે આ વિવોએ આ સ્કોલરશિપ નીકાળી છે. શું છે, શું નહીં ક્રાઇટેરિયા તમને હું કહી દઈશ. ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે, જો તમે લોકો 12th પછી ડિગ્રીમાં હોવ તો 12thમાં મિનિમમ તમારા 80% હોવા જોઈએ. અને ડિગ્રીમાં તમે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરમાં હોવા જોઈએ. બરાબર છે? અને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં હોવ તો ડિપ્લોમાની અંદર 80% તમારા હોવા જોઈએ. કોર્સ લેવલ શું છે? અંડર ગ્રેજ્યુએટ. કોર્સ નેમ એની મતલબ કોઈ પણ કોર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બીસીએ, બીકોમ, બીબીએ, કોઈ પણ હોય. જેન્ડર ઓલ જેન્ડર, એટલે કે મેલ હોય કે ફિમેલ હોય, બધા જ એપ્લાય કરી શકશે. સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓનલી સ્ટુડન્ટ હુઝ ફેમિલી ઇન્કમ ઇઝ લેસ ધેન 5 લાખ. જે લોકોની 5 લાખથી ઓછી આવક હોય, યરલી, મંથલી નહીં, યરલી હોય, મંથલી હોય તો સ્કોલરશિપ તમારે આપવાની હોય, સ્કોલરશિપ લેવાની ના હોય. તો જે લોકોની યરલી ઇન્કમ 5 લાખથી ઓછી હોય એ લોકો આની માટે એલિજિબલ છે. બરોબર છે? 12 સપ્ટેમ્બરથી ડેટ પર ફોર્મ સ્ટાર્ટ થાય છે અને 15 જાન્યુઆરી સુધી વેલિડ છે. 15 જાન્યુઆરી સુધી તમે લોકો એપ્લાય કરી શકો છો. મેક્સિમમ 50,000 રૂપિયા સુધીનો તમને લોકોને ફાયદો થશે. Who should apply? This scholarship is open to students who are in first year to third year of their graduation course. Applicant must have achieved a score of 80 higher percent in the previous year without any ATKT ના હોવી જોઈએ. What mandatory documents are required? Refer certificate instruction. બરોબર, એમાં આ બતાવશે. Whether compulsory to have bank account? Yes, સ્ટુડન્ટ અથવા ગાર્ડિયનનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. કોઈ જેન્ડર પ્રેફરન્સ છે કે ગર્લ્સને પહેલા મળશે? ના, એવો કોઈ જેન્ડર પ્રેફરન્સ નથી. ખાલી ને ખાલી ગુજરાત લોકેશન માટેની વાત છે. બરાબર? એનો હેલ્પલાઇન ડેસ્ક નંબર આ છે. તમને બીજો કોઈ ડાઉટ હોય તો તમે લોકો કરી શકો છો. બરાબર? વોટ ઇઝ ધ લિમિટ? 50,000 રૂપિયા, અથવા તો તમારી જે સ્કૂલની ફીસ છે એનાથી જે ઓછું હશે એ. કયા કયા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે એની અંદર? તો આધાર ડિટેલ્સ, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, પ્રૂફ ઓફ એડ્રેસ, બેંક પાસબુક કોપી,
પ્રીવિયસ યર ક્લાસ માર્કશીટ, ઇન્કમ સર્ટિફિકેટ, આઈટીઆર તમારે ઇન્કમ બતાવવું પડશે ને, કરંટ યર ફી રિસીટ, ફી સ્ટ્રક્ચર, ટ્યુશન ઓર નોન ટ્યુશન, બોનાફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ સ્કૂલ એન્ડ કોલેજ. ઓલ ડોક્યુમેન્ટ્સ અપલોડેડ શેલ બી ક્લિયર એન્ડ મસ્ટ બી ઇન જેપીજી એન્ડ પીએનજી, અથવા તો જે જેપીજીમાં હોવા જોઈએ કાં તો પીએનજીમાં હોવા જોઈએ. બરોબર છે. કોન્ટેક્ટ પર્સન છે ધીરજ લાઠ. બરોબર. બીજા તમને કોઈ પણ ડાઉટ હોય તમે વિદ્યાસારથી પ્રોટેક્ટ જે છે આનો મેલ આઈડી છે, આ મેલ આઈડી પર તમે લોકો મેલ કરી શકો છો. તો આ આખી વસ્તુ જે છે એ તમારે લોકો ડિટેલ લખેલી છે. તમે જ્યારે કરશો તો અહીંયા આગળ એપ્લાય નાઉનો ઓપ્શન આવે છે. જો વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટુડન્ટ ડિસ્ટ્રીબ્યુટર પીજી માટે, સોરી યુજી માટે, એવી રીતે પીજી માટે પણ છે. પીજી માટે પણ તમે એમબીએ, એમસીએ, એમકોમ કરતા હોતા એને કહે પીજી માટે વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુટર. બરાબર છે. તો આ જે છે તમે સમજો તો એક પીજી માટે છે અને એક યુજી માટે છે, જે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. તમે એપ્લાય નાઉ બટન પર બેટા ક્લિક કરશો એટલે તમે જોશો તમારું પહેલા અહીંયા આગળ એકાઉન્ટ બનાવવું પડશે વિદ્યાસારથી પોર્ટલ ઉપર. તો વિદ્યાસારથી પર તમે પોર્ટલ પર એકાઉન્ટ બનાવવું હોય તો તમારે અહીંયા આગળ કરવાનું છે રજીસ્ટ્રેશન. બરાબર છે. રજીસ્ટર નાઉ બટન પર તમારે માત્ર ક્લિક કરવાનું છે. તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ નાખવાનો છે, કન્ફર્મ કરવાનો છે અને સબમિટ કરવાનું છે. તમને ઓટીપી આવશે. એ ઓટીપી પરથી કઈ તમે લોગિન કરશો. લોગિન કર્યા પછી તમારે આખી પ્રોફાઇલ તમારે અંદર જે છે એ ભરવી પડશે. પ્રોફાઇલ ભરવી પડશે એટલે કે તમારી એકેડેમિક ડિટેલ, તમારી ફેમિલી ડિટેલ, બરોબર છે, તમે ત્યારે કયા કોલેજમાં ભણી રહ્યા છો, શું ભણી રહ્યા છો, બધી વસ્તુ જે છે એ પ્રોફાઇલમાં માગશે. એ પ્રોફાઇલમાં માગશે પછી જ તમે લોકો એપ્લાય કરી શકશો. એની પહેલા તમે લોકો એપ્લાય નહીં કરી શકો. જો તમે ઈચ્છતા હો કે સર આનો એકદમ ડિટેલમાં વિડીયો બનાવો તો 110% હું આનો ડિટેલમાં વિડીયો બનાવીશ, પણ એક જ શરત પર આ વિડીયો પર 1000 લાઈક હશે તો હું આનો ડિટેલમાં પણ વિડીયો બનાવીશ કે તમારા લોકોએ કેવી રીતે એપ્લાય કરવું જોઈએ. ઠીક છે. તો ભૂલ્યા વગર સ્કોલરશિપને એપ્લાય કરો. એપ્લાય કરવું બિલકુલ ફ્રી છે. હું આશા રાખીશ કે આપણે જાગૃત આવાસના બધા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.